નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ની અંદર ગણિત વિષય શીખી રહ્યા છીએ કે જેની અંદર અગાઉ આપણે 3-4 પ્રકરણ જોયા. આજે એક નવું જ પ્રકરણ સાથે મળી રહ્યા છીએ. જે પ્રકરણનું નામ છે આલેખનો પરિચય. તો જોઈએ ધોરણ 8 ની અંદર પ્રકરણ નંબર 13 છે જેનું નામ છે આલેખનો પરિચય. આલેખ એટલે શું? તો આલેખ એટલે કોઈ સંખ્યાત્મક માહિતીને ચિત્રાત્મક સ્વરૂપે દર્શાવવાની રીત હોય તો એ ચિત્રાત્મક માહિતી અલગ અલગ આકૃતિઓ દ્વારા, રેખા દ્વારા, સ્તંભ દ્વારા, વર્તુળ દ્વારા દોરવામાં આવતી હોય છે. તો એના વિશે આપણે શીખીશું. તો આ જે આંકડાકીય માહિતીને ચિત્રાત્મક સ્વરૂપે દર્શાવવી હોય. કેવી આંકડાકીય માહિતી? તો આંકડાકીય માહિતીની અંદર જેમ કે આ વર્ષના ઉનાળાની અંદર ખૂબ જ ભયંકર તાપમાન, ગરમી રહી, તો એ ગરમી જેમ કે એ તાપમાન જે છે તો કેટલું હતું કે 45 ડિગ્રી, 44 ડિગ્રી, 46 ડિગ્રી, 40 ડિગ્રી, આવા અલગ અલગ તાપમાન અલગ અલગ દિવસે નોંધાયા હતા. અને એ તાપમાનને આપણે અહીંયા આલેખની અંદર દર્શાવવાના છે. જોઈએ આલેખના પ્રકાર કેટલા છે. તો આલેખના પ્રકાર: એક, સ્તંભ આલેખ; બે, રેખા આલેખ; ત્રણ, વર્તુળ આલેખ. આ આલેખના પ્રકાર છે, દર્શાવવાની રીતો છે. સ્તંભ આલેખ એટલે કોઈ એમ સ્તંભ તમે સ્વરૂપે દર્શાવો. રેખા આલેખની અંદર શું હોય છે તો કે ભાઈ આવી રીતે કોઈ રેખા હોય. વર્તુળની અંદર શું હોય છે? એક વર્તુળ દોરી લેવાનું અને એની અંદર અલગ અલગ ભાગ પડતા હોય. ભાઈ આ કેટલા ટકા, આ કેટલા, આ કેટલા, તો અલગ અલગ ભાગ પડે છે. આ છે આલેખ પેપર. આલેખ પેપરની અંદર આપણે આલેખ કઈ રીતે દોરવો અથવા આલેખ દોરવા માટે કેવું પેપર હોય છે, તો આ છે આલેખ પેપર, જેની અંદર આજે આપણે જોઈએ એક નમૂનો. આલેખ પેપરની અંદર આલેખ દોરવાનો હોય ત્યારે તમારા કોઈ ભાગ અથવા વચ્ચેના ભાગને પસંદ કરીને રેખા દોરવાની થશે. આ એક રેખા થઈ, એક રેખા આમ જશે. આ બે રેખાઓ દોરી છે, એક આ બાજુ અને એક આ બાજુ. અહીંયા છે 0 એટલે ઉગમ બિંદુ કે જ્યાંથી રેખાઓ શરૂ થાય છે અને આગળ વધે છે. આ છે x અક્ષ અને આ છે y અક્ષ, કે જેના ઉપર આપણી જોડે જે આલેખની માહિતી હોય એ માહિતીને આપણે અહીંયા દર્શાવવાની છે. જેમ કે આપણે તાપમાનની વાત કરી છે તો તાપમાન ભાઈ જે છે તો અહીંયા દર્શાવીશું તાપમાન. બરાબર છે, અહીંયા તાપમાન દર્શાવીશું કે ભાઈ 10 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી, આમ અલગ અલગ તાપમાન દર્શાવીશું. સાથે સાથે અહીંયા નીચે x અક્ષ ઉપર આપણે દિવસો દર્શાવીશું કે ભાઈ દિવસો, પ્રથમ દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ, આમ અલગ અલગ દિવસના તાપમાન આપણે અહીંયા દર્શાવવાના છે. જેમ કે ભાઈ પ્રથમ દિવસે તાપમાન હતું 40 ડિગ્રી, તો અહીંયા બતાવીશું. હવે 40 ડિગ્રી, બીજા દિવસે તાપમાન હતું 20 ડિગ્રી, તો અહીંયા બતાવીશું. અને પછી શું કરીશું? એક રેખા આમ દોરીશું. બરાબર છે. તો આ જે છે એ એક સ્તંભ આકૃતિ બતાવે છે, જે આવી ચિત્ર સ્વરૂપે આપણને માહિતી પૂરી પાડે છે કે ભાઈ પહેલા દિવસે જે તાપમાન છે એ કેટલું છે? 40 ડિગ્રી જેટલું
છે એવું ચિત્ર સ્વરૂપે બતાવ્યું છે, આંકડાકીય જે માહિતી છે એને ચિત્ર સ્વરૂપે દર્શાવી છે. તો આ હતું આલેખ પેપર. હવે આગળ જોઈએ, આ પણ આલેખ પેપર છે, તમારી જોડે આલેખ દોરવાનો છે ત્યારે આલેખ પેપરો આપવામાં આવશે. અહીંયા છે ઉદાહરણ નંબર 1, આલેખ પેપર જે છે એ આપણે જોયું છે, આલેખના પ્રકારો જોયા છે. હવે જોઈએ આ પ્રકરણની અંદર પ્રથમ ઉદાહરણ કે અહીંયા શું કહે છે, દેખાવ અથવા બીજું છે પ્રદર્શન આધારિત આકૃતિ જે છે આગળ આવશે. બે આલેખ આપ્યા છે, વર્ષ 2007 ની વાત કરે છે. ક્યારે? 2007 માં જુદી જુદી મેચ 10 મેચો છે, એટલે કેટલા, પહેલી મેચ, બીજી મેચ, આમ ટોટલ 10 મેચ છે. એ દરમિયાન બે બલ્લેબાજ મતલબ બે ક્રિકેટ રમનારા જે બેટ્સમેન છે એવા, જેનું નામ છે એ અને બી, બે નામ પણ આપી દીધા છે, બનાવેલા રન દર્શાવે છે. આલેખ અભ્યાસ કરી નીચેના પ્રશ્નોનો આલેખ આપ્યો છે, આપણે ખાલી માત્ર અભ્યાસ જ કરવાનો છે. તો જો અહીંયા પ્રશ્ન શું કહે છે, બંને અક્ષ પર શું માહિતી આપેલ છે, જોઈશું આકૃતિમાં. કઈ રેખા બેટ્સમેન એના રન સ્કોર બતાવે છે એ પણ જોઈશું. વર્ષ 2007 માં કઈ મેચમાં બંને બેટ્સમેન સરખા રન બનાવે છે એ પણ આલેખ જોશું એટલે ખબર પડી જશે. બંને બેટ્સમેનોમાંથી કોઈ પણ વિશ્વાસપાત્ર છે કેમ છે એ પણ નક્કી કરવાનું છે. જોઈએ એનો આલેખ. તો અહીંયા જે બેટ્સમેન એ છે, અહીંયા એ બેટ્સમેન છે તેને તૂટક રેખા વડે દર્શાવે છે અને બી છે એને સીધી રેખા વડે. જો આ અહીંયા જે છે એ બી માટે છે, એ જ રીતે આ જે ટપકા છે તે છે બેટ્સમેન કયો, તો કે એ છે. કયો છે? એ ને આપણે ટપકા વડે દર્શાવે છે, બી ને આપણે સીધી રેખા વડે દર્શાવ્યો છે. તો પ્રશ્ન નંબર 1 શું હતો? બંને અક્ષ પર શું માહિતી આપવામાં આવે છે? તો ચલો અક્ષ લઈએ. તો મેં તમને વાત કરી કે આ અક્ષ છે, તો અહીંયા આપણે અક્ષને, તો આ જે છે જુઓ, વાય અક્ષ ઉપર શું આપ્યું છે? રન આપ્યા છે. એ જ રીતે એક્સ અક્ષ ઉપર શું આપ્યું છે? તો મેચ આપી છે. કેટલી મેચની વાત કરી હતી? 10 મેચની. તો વાય અક્ષ ઉપર રન આપ્યા છે, એક્સ અક્ષ ઉપર મેચ આપી છે કે ભાઈ કેટલી મેચ રમ્યા અને એમાં કેટલા રન કર્યા. તો જોઈએ આપણો પહેલો પ્રશ્ન શું છે કે બંને અક્ષ પર શું માહિતી આપી છે? તો કે ભાઈ એક્સ અક્ષ ઉપર શું આપી છે? મેચ આપી છે, લખવાનું છે. તો અહીંયા એક્સ અક્ષ ઉપર મેચ, વાય અક્ષ ઉપર શું આવશે? રન આવશે. શું આવશે? રન આવશે. હવે બીજો છે, કઈ રેખા બેટ્સમેન એના રનનો સ્કોર બતાવે છે? તો અહીંયા સીધી વાત છે કે ભાઈ એ જે છે એની રેખા કેવી છે? તૂટક. તો અહીંયા એમાં શું આવશે? તો અહીંયા આવશે તૂટક રેખા. અહીંયા એક્સ અક્ષ ઉપર મેચ છે, વાય અક્ષ ઉપર રન બતાવે છે. એ જ રીતે 2007 માં કઈ મેચમાં બંને બેટ્સમેનો સરખો સ્કોર કર્યો? એટલે બંને સરખા રન કર્યા હોય તો સ્કોર અહીંયા જોઈએ. કઈ જગ્યાએ બંને ભેગા એક સરખા જ છે? તો જુઓ, મેચ નંબર 4 માં આ પણ કેટલા રન છે? 60 છે અને આના ઉપર એ પણ કેટલા છે? 60. તો મેચ નંબર 4 ની અંદર 2007 માં બંને ખેલાડીઓ એ અને બી એ સરખો સ્કોર કર્યો છે. શું કહે છે? કઈ મેચમાં? તો મેચ નંબર 4 માં. કઈ મેચમાં? 4 નંબરની જે મેચ છે એમાં બધા મતલબ બંને બેટ્સમેનો એક સરખો રન કરશે. બંને બેટ્સમેન માંથી કોઈ પણ વિશ્વાસપાત્ર છે? પ્રશ્ન પૂછે છે. તો કે ભાઈ બંને બેટ્સમેન જે છે એમાંથી વિશ્વાસપાત્ર છે. તો જોઈએ કોણે વધારે રન કર્યા છે. તો અહીંયા 110 થઈ ગયા છે. કોના? એના. બરાબર છે. બાકીના જો 20 છે, 20 છે, પછી 35 છે, પછી અહીંયા 0 છે, અહીંયા પાછા વળી 50 છે. તો આમાંથી વધારે કોણ? જો સૌથી વધારે ખાડા કોના છે? એના છે. એ તૂટક રેખા વાળો છે કે નહીં? તો સૌથી વધારે ઉપર કોણ છે? તો લાલ રેખા વાળો. આ જે છે લાલ રેખા શું છે? સૌથી વધારે ઉપર છે. તો એના
રન વધારે છે. જો જેના રન વધારે તો એ વિશ્વાસપાત્ર છે. તો શું કહે છે? તો અહીંયા કોના વધારે છે? તો બી. તો અહીંયા લખીશું કે બી બેટ્સમેન વિશ્વાસ પાત્ર છે. કેમ? તેણે સૌથી વધારે રન કર્યા છે. તો આ હતું પ્રકરણ નંબર 13 આલેખ પરિચય, જેની અંદર આલેખના પ્રકારો જોયા. પ્રકરણ નંબર 13 તો એ આલેખનું કાર્ય શું હશે કે ભાઈ આંકડાકીય માહિતી જે છે એને ચિત્રાત્મક સ્વરૂપે દર્શાવવામાં આવશે. જેમ કે આપણે તાપમાનનું ઉદાહરણ લઈને સમજતા હતા. પછી આલેખના પ્રકાર કેટલા છે? તો કે સ્તંભ આલેખ છે, રેખા આલેખ છે, વર્તુળ આલેખ છે. બરાબર છે. એ આલેખના પ્રકારો જોયા. ત્યારબાદ આલેખ પેપર જોયું કે ભાઈ બે અક્ષ લેવામાં છે, એક એક્સ અક્ષ, એક વાય અક્ષ. તે બંને લીધા છે. ત્યારબાદ ફરી આલેખ પેપર જોયું. ત્યારબાદ ઉદાહરણ નંબર 1 જેની અંદર આપણને માહિતી આકૃતિની અંદર આપવામાં આવી છે. શેમાં આપવામાં આવી છે? આકૃતિમાં આપવામાં આવી છે, અને એ આકૃતિના આધારે આપણે એમના સવાલ જવાબના આપવાના છે. તો એ હતો આ આલેખ, અને જેના આધારે આપણે આ પ્રશ્નોના જવાબ આપ્યા. હવે પછી આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 13.1 ની અંદર આગળ જે દાખલો આવશે એ જોઈશું. ત્યાં સુધી રજા લઈએ.